સીતારામ ને એરે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભંગેલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હવાર બપોર ને અટાણે હાઈન થઈ ગઈ છે તો હવારમાં મેં એને નાસ્તો કરી લીધો તો સાન ગાંઠિયા, મારા ફેવરેટ સાન ગાંઠિયા મારે જોઈએ જ। પણ કેટલા ટાઈમ પછી અમે ફેરવા ગયા પછી નથી તેલ ઓવીથી ગાંઠિયા લીધા હતા। ઓલા જીણા આવે ને નાયલોનના ભાવનગરી ગાંઠિયા કે કામ કે એ ગાંઠિયા મારા ફેવરેટ છે। તો એ બધું કર્યું સાફ સફાઈ ને આજનો દીતા હાવ દાદુની બરાબર જાઉં તો એ ગા નહીં થાકે ગા તો સવારમાં ખાવાનું જો દાદુ ન હોય ને તો જ બને મારા કીધે, કારણ કે એને તકલીફ છે। અહીં જે માણસની તકલીફ હોય, અમુક માણસની દુખતી રોગ હોય, આપણી ખબર હોવા છતાંય એને ઓલું ન કરાય, એ સારા ન કરાય। પણ જનરલી લાઈફમાં બધું અલગ હોય કે અમુક માણસની દુખતી રોગની ખબર હોય ને તો માણસ એ જ નોસા રાખે। એટલે જેટલું બને ને એટલું માણસો આપણે લાગે કે ભાઈ આપણા અંગત છે, આ આપણું કોઈથી ખરાબ નહીં વાસે। ઇન કેસ પણ અમુક માણસ એવું ઇનસિક્યોર રહે એ બાબતમાં કે આણી હું અહીં કહે ને આ એટલે એ વાં કહેતી હે તો અહીં કહેતી હે તો એટલે ગમે એના ખાસનું પણ કોક ખાસ હોય, જે આજ તમારા ખાસ છે એ કાલે દુશ્મની થઈ જાય કંઈ નેકી ને જ ને। મારાથી એવું બહુ થાય, મને કંઈ મગજમાં ન હોય, હું ગમે એ બોલે દા ગમે એ બોલા કંઈ ન થાય કે મને થાય કે આ મારા આંબુ બોલે આણે મારે વ્યવહાર સારો છે તો અહીં જસ્ટ કે કંઈ વિચાર્યા વગરનું બોલવા માંડવાનું કે ભાઈ અહીં અજાણ્યું ન લાગવું જોઈએ। ને ઇન કેસ કે જો હું પેલી દાણ સ્ટાર્ટિંગમાં જ બોલા ને તો જ હું એ માણસ હારી ભરી હગા ને નો ડાઉટ કે મારાથી ન બોલાણું તો પછી થોડીક વાર લાગે બોલતા, તો એટલે હું પહેલેથી જ મારું નેચર એવું છે કે બોલવા માંડવાનું જે મગજમાં આવે પછી જે થવું એ થાય વિચાર્યા વગરનું। તો એવી રીતના હાયલું રહીએ દુનિયા હે હતા ભલા માણા, આ તમે ધારો એ ન થાય, તમે વિચાર્યું એથી કંઈક અલગ થાય તો તમારું જે ખાસ આ છે એને પણ કોકને કોક ખાસ થાય જ ને। અહીં જોઈએ તો કોઈ ઘણા માણસ મળે ભૂટકા અહીંયા ઇઝરાયલની વાત કરા તો ઘણાય એટલે ઘણાય એ બધી કથા થતી રહીએ। મારે એક વિડીયો બનાવવો હે મતલબ કે અહીં મને ઈચ્છા થઈ કે આજ દાદુ હે નહીં તો લેટ્સ ગો, મેં કીધું કાંઈક નવીન કરીએ અહીં। તો ચાલો આજ હું જોવી ગીત હારી અપલોડ કરી એ કોપીરાઇટ આવે કે કામ આવે જોઈએ। તો એ વિડીયાના અટાણે મારે 3 વાગે ગઈ એવું ખાવું દાદુ હે ને દાદુ નીકળે ગઈ એને દીકરી હારી તો હું એ વિચારા કે કાંઈક બનાવીએ। 3 સાડા 3 જેવું થયું હે, સવારમાં બનાવ્યું નહીં કારણ કે દાદુની વાટ જોતી હું જાય તો પછી બનાવાય, અટાણે દાદુ વ્યાગ હે તો બનાવીએ ને બનાવવું મારે કામ ખોર ભજીયા લાફી બનાવી હતી પણ ઘઉંનો લોટ હે નહીં, હું રોટલી બહુ ઓછી ખા, ખબર નહીં મને રોટલી પ્રત્યે એટલી નફરત છે ને, નફરત એટલી અન્ન પ્રત્યે નફરત તો ન કરે, ખાવા ખાક ન હોય ભૂખમાં ભાજી હાલે તો એવું નથી મને ખાક તમે મને રોટલી ખાતા જોવા જાણી કયો નહીં કે રોટલી પણ જે માણસ હું કેટલા ટાઈમથી બહાર જ છે, હું ઘેર રહી જ ને તો રોટલી ને રોટલી હાલો નોટ ડાઉટ કે બટેટા તો મારા ફેવરિટ થઈ ગયા, બટેટા હારી મળે કંઈ વાંધો નહીં પણ હોસ્ટેલમાં રહેતા હોય બહાર રહેતા હોય તો રોટલી વધારે હોય, રોટલા ન હોય। ને હું જુનાગઢ ભણતી પછી ગુરુકુળમાં થોડુંક રહી પછી રાજકોટ રહી તો રાજકોટ રોટલો કારક જડતો અઠવાડિયે એક દાણ, બાકી જુનાગઢ હતી ત્યાં અઠવાડિયામાં 2 દાણ કે 1 દાણ રોટલો જડતો, શનિવારે જડતો લગભગ કાં તો શુક્રવાર કે હતું ખબર નહીં તો કઢીને પછી બીજે દી પાછો વધ્યો એ આપે તો અમે રોટલો એમાં કઢીમાં સુરેન ખાઈએ, સોથિયું જ આપતા અહીં કારણ કે કોઈક પાડો એની ન ખાવે ને કારણ કે મને લેદી છે નહીં એટલે તેદું ને અહીં રોટલી અણખી પડે ગઈ, રોટલો જ રોટલો હોય ને એટલે રોટલો માખલ રોટલો પછી એમાં માખણ ને પછી લવણવાળી ચોટણી ને એના દૂધ આપી દે એટલે આવો જલસો પડે જાય એટલે એવું હે ન ભાવે એટલી પછી ન જ ભાવે તો રોટલી કારક ખાઈ લે એવું નથી કે ન ખાઈ પણ આ રોટલો ગાઈ થઈ જાય। તો હાલો આપણે મસ્ત ભજીયા બનાવવાના હે, તમારે ખાવા હોય ને તો હાલો અહીં પછી કહેતા નહીં હો, હજે કંઈ કર્યું ને બધી તૈયારી ચાલુ કરવાની હે, દાદુ પૂગે એ પહેલાં આપણે પરવાર જવાનું થઈ લેટ્સ ગો। તો ચલો આપણે મસ્ત મજાના ભજીયા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે
તો તેલ થાય છે ત્યાં સુધીમાં બધા મસાલા બસાલા બનાવી લીધા. તો હું તમને બનાવવા કહું બતાવવા. મસાલો મોરે લીધો જો હું બતાવવા. આમાં ખાલી આપણે બટેટાવાળા જ કરવાના છે. એટલે ઓલા ખાલી પતાકડા હોય ને એ. પછી આ ડુંગળી ને મરચાં ને બટેટાવાળા. પછી આ બટેટાવાળા ને હજુ તો આ માદડા એને ઉડે છે હજી કારણ કે બનાવવાનું ચાલુ જ કર્યું છે. ને અહીંયા તેલ થયું કે નહીં ચેક કરવા ઓલું નાખ્યું. લેટ્સ ગો દેખતે હે. થઈ જાય એટલે ખાવા બેહું જલ્દી એટલે મતલબ કે મેં અટણાવતીમાં વિડીયો ઉતાર્યો બનાવ્યો તો હું હમણાં તમને બતાવી એમાં વૈસી ક્લિપ મૂકી. જો એમાંથી કોપીરાઇટ આવ્યા ને તો સોંગ રિમૂવ થઈ જાય બાકી સોંગ હારી જાય લગભગ. कॉपीराइट आई है और જોઈએ ભગવાન मेरा साथ देता है कि नहीं. તો લેટ્સ ગો. તેલ થઈ જાય એટલે આપણે ભજીયા તરવા માંડીએ. મસ્ત મસ્ત ને એવી ભૂખ લાગી ને 4 વાગે દાદુ આવે એ પેલા બનાવી નાખીએ. જો ભજીયા બનવાનું ચાલુ થયું છે કારુકનું ને મી આખા તરે લીધા બધા અલગ અલગ થોડા બનાવ્યા ને અહીં થોડાક વધારે થઈ ગયા એટલે ઓલું નથી કહેતા કે થોડુંક ખાવાનું તો વધે જ કોક ને કોક મહેમાન આવે ને તો ભરે જાય એટલે એ બધા આપણે કી થોડુંક તો અહીં માપી ન બનાવે સિટીવાળાનો માપ હોય કે એટલું ને એટલું જ એ કહેતા હોય કે સિટીવાળા છે ને માપ જ બનાવે કંઈ વધે નહીં. આપણી ગામડામાં આગા મલકના થપ્પા પડ્યા રહીએ તો કોક બીજું ત્રીજું માણસ આવે ને તો એમાં ભરે જાય ખબર ન પડે. તો મારે એવું જ થાય કે વધે ગયું તો કોક ને કોક ભરે જાય તો બોક્સમાં ભરાઈને રાખ્યા એના ભાગમાં આવે તો જેવો જે મસ્ત ખાવાનું હોય તમારે ખાવું હોય તો હલો. ને આ બાજુ આ સડે બધા ભજીયા સડે ગયા આ ડુંગળી ને મરચાવાળા રહ્યા. હું તો હારી ખાતી જા કારણ કે બી હવાનું કંઈ ખાધું નથી. શાંત દૂધ ને હા ગાંઠિયા ખાધા તો એના ઉપર જ છે. તો એવું હે આવી રીતના દી પસાર થઈ જાય નોર્મલી. હાવ હમણાં તો કંઈ કામકાજ નથી. દાદુની તબિયત ખરાબ થઈ જાય તો હવારી મજા નહોતી. અટાણ તો સારું થયું તો એ બરાબર ગાય દીકરી ભેગા ને હું આમાં ટલા મસ્ત મજાનું જોવો દઈ. અટાણાનું વાતાવરણ કેવું છે બરાબર. નાઈ ધોઈને આરામ. તો એવું હે વિડીયો અન્ન પૂરો કરે ને મારા ભજીયા હે ને અડધા તો બરેગા ને પાછા બીજા ભરે દે હે વિડીયાના વાહે. એવું બધાની રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.